જય માતાજી ગાઈસ, આજે હું જઈ રહ્યો છું ટવકાની મસાણની મેરડી માતાજીના મંદિરે રાજીવનગર વિપુલ ભુવાજીના ત્યાં. તો ચલો હું તમને લોકેશન બી બતાવું અને દર્શન પણ કરાવું. હું તો જઈ રહ્યો છું નિકોલથી. તો જય માતાજી ગાઈસ, મેં પહેલા બી કીધું હતું કે હું નિકોલથી જઈ રહ્યો છું, એટલે મારે સૌથી પહેલા આવવું પડશે શ્યામ સિગર સર્કલ. આવી ગયું છે શ્યામ સિગર સર્કલ અને ત્યાંથી ડાબી બાજુ વળવાનું રહેશે અને ત્યાંથી સીધા જાઓ એટલે આવશે બાપુનગર. તો આવી ગયું છે બાપુનગર. બાપુનગરથી સીધા આવશો એટલે આવશે બાપુનગર સ્ટેડિયમ. આવી ગયું છે બાપુનગર સ્ટેડિયમ અને ત્યાંથી વળવાનું રહેશે જમણી બાજુ આવશે જનરલ હોસ્પિટલ સર્કલ. ડાબા જ હાથ ઉપર આવશે જનરલ હોસ્પિટલ અને ત્યાંથી થોડાક જ આગળ આવશો એટલે આવશે રાજીવનગર સોસાયટી. તો આવી ગયું છે આપણું રાજીવનગર સોસાયટી. રાજીવનગર સોસાયટીની અંદર આવશો એટલે જમણા હાથ ઉપર જ આવશે ટવકાની મસાણી મેરડી માતાજીનું મંદિર. તો ગાઈસ, આ છે આપણે ટવકાની મસાણી મેરડી માતાજીનું મંદિર. તો ગાઈસ, સૌથી પહેલા તમે તેમના દર્શન કરી લો. પછી આગળ ટવકાની મસાણી મેરડી માતાજી. આ છે આપણી મસાણી માતાજીનો લીમડો. અહીંયા કોઈ બી સાચા દિલથી અરજી કરે છે તો માતાજી તેમના દુઃખ દૂર કરી આપે છે. તો ચાલો હું તમને લઈ જાઉં મસાણી મેરડી માતાજીની બેઠકમાં. તો આ છે ગાઈઝ આપણા મસાણી મેરડી માતાજીની બેઠક. અહીંયા ગમે તેવા દુઃખ હોય તે દૂર કરી આપવામાં આવે છે અને સેવા આપવામાં આવે છે. અહીંયા કોઈ પણ જાતના પૈસા કે લેવામાં આવતું નથી. આયા હતા કાચ કે રહ કટકા તું